सर इसको? दुबई से। मैं वो प्राइवेसी प्रॉब्लम है थोड़ा। नहीं वो सब डिटेल में नहीं दे सकता सबको। कोई एक मिनट कर लेगा तो कहाँ जाऊंगा मैं? तो हम कैसे माने? कैसे माने? वो आप ब्लॉग देख लेना मेरा। अच्छा बेटा कंटेंट बना रहे हो? इंग्लिश नहीं आता। જરીક શું રાખો કેશુરભાઈ કિંગ ખૂબ સારું માર્કેટમાં હાલે છે અત્યારે ગુજરાતમાં. ધીરે ધીરે હાલે હાલી. ના ના સારું હાલે સારું. ધીરે ધીરે નથી હાલતું. 5 સ્વીકારો તમે 5 હાલે. હે કોણ એક્સેપ્ટ કરો? ડોક્ટર ભરત આહિર હોય કેશુરભાઈ કિંગ હોય બેયનું બહુ સારું હાલે છે. ચાલો મોટાભાઈ આ ક્રિએટરો પણ આવ્યા છે બંને. Numa से I started my channel because કામ કરી શું કામ શરૂ કર્યું? પૈસા તમને ખબર. અભર કરો નહીં બાબા એમને ભાઈ નહોતો પૈસા માટે. तो आप यूट्यूब બધા વેઇટ કરજો, બ્લોગમાં બને રહેજો. પાછળ તો બધા માટે ગિફ્ટ પડી છે. એક ગિફ્ટ બધામાં આઈફોન છે, બધાને એક આઈફોન આપવાનો છે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. યુટ્યુબની ઇવેન્ટ છે ત્યાં પહોંચી ગયા છે. 10 વાગે ચાલુ થવાની છે અને 9 વાગે ક્યાં પહોંચવાનું હતું. રજીસ્ટ્રેશન ને એ બધી પ્રોસેસ છે એટલે 1 કલાક વહેલું આવવાનું કહ્યું હતું. તો સારું ચાલો, ઇંતજારની ઘડી પૂરી થઈ છે અને હવે આપણે યુટ્યુબ ઇવેન્ટમાં છે એ પહોંચવા જ આવ્યા છીએ. બસ હોટલની બહાર જ છીએ અને એ હોટલ છે જ્યાં બધા ક્રિકેટરો છે, વિદેશથી જે નેતાઓ આવતા હોય છે એ એટલે 5 સ્ટાર હોટલ છે. તો સારું ચાલો અંદર આપણે જઈએ. કઈ રીતનું ઇવેન્ટ રહે છે, કેવી સેલિબ્રિટી આવે છે, મોટા મોટા યુટ્યુબના જે બી ક્રિએટર છે એને આપણે મળવાનું છે. તો સારું ચાલો બન્યા વિડીયોમાં અંદર જઈએ, મચાવીએ. મિત્રો આશ્રમ રોડે હયાત હોટલ છે. તો બસ ખૂબ મોટી હોટલ છે, 5 સ્ટાર હોટલ છે. બધા સેલિબ્રિટીઓ બધા અહીંયા આવતા હોય છે. અંદર આપણે હવે જઈએ, એન્ટ્રી લઈએ, કઈ રીતની પ્રોસેસ છે. આ મારું પહેલું યુટ્યુબ ઇવેન્ટ છે એટલે થોડા એક્સાઇટેડ પણ. ચાલો મિત્રો, બધા ક્રિએટરો છે. હજુ રજીસ્ટ્રેશન ચાલુ થયું નથી એટલે બધા વેઇટિંગમાં છે. ફર્સ્ટ ક્લાસ આયોજન છે. ઘણા બધાના ચહેરા તમને ઓળખાશે. ચાલો મિત્રો, તો બધા લાઇનમાં લાગી ગયા છે. આપણે કાંઈ ઉતાવળ નથી, નિરાતે બધા અંદર વહી જાય પછી આપણે જઈએ. અને એજ્યુકેશન રિલેટેડ 2-3 ચેનલના લોકોએ મળ્યા છીએ અને એક ભાઈ ડેપ્યુટી મામલતદાર છે એ બી યુટ્યુબનું કામ કરે, સરકારી સ્કીમ છે એ બધી વિડીયો બનાવે છે. તો બધા લાઇનમાં લાગી ગયા છે. આપણે કાંઈ ઉતાવળ છે અને નિરાતે, બરાબર છે. અને મોટા સેલિબ્રિટીઓ પણ છે, નાના ક્રિએટરો પણ છે, બરાબર. મળાવશું બધાને કેમ કે 2-3 કલાકની ઇવેન્ટ છે. બનાવી રહ્યો, મજા આવશે. આ રીતે રજિસ્ટ્રેશન બધાનું કન્ફર્મેશન મેલ જે છે ને એ બધાને બતાવવાનો છે. પછી બધાનું છે રજિસ્ટ્રેશન થશે. એક બેલ્ટ પહેરાવશે હાથ ઉપર અને એક બારકોડ બી આપશે અને મેલ બતાવશે એટલે મેલમાં એક સિક્યુરિટી કોડ છે તો એ અંદર સબમિટ કરશે અને પછી તમારી એન્ટ્રી થશે. આ બધાની એન્ટ્રી ચાલુ છે. ચાલો મિત્રો, આ કાકા છે બધાથી દૂરથી આવેલા છે. યુપીથી આવ્યા છે, અમદાવાદ કાનપુરથી, યુપીના કાનપુરથી આવેલા છે અને ગુજરાતની ઇવેન્ટ છે એ અટેન્ડ કરે છે, બરાબર. આ એની દીકરી છે, 50K સબસ્ક્રાઈબર છે, યુટ્યુબર છે અને આ બધા હજુ લાઈનમાં લાગેલા છે, બરાબર. સૌથી વધારે દૂરથી આવ્યો હોય ને તો આ કાકા છે. એ લોકો કંઈ કહે છે કાકા કે બધા ગુજરાતી છે અને હું હિન્દી છું એમ, બરાબર. સારું ચાલો હવે આગળ મળીએ, રજીસ્ટ્રેશન કરાવીએ. અહીંયા રજીસ્ટ્રેશન કરાવવાનું છે, બાદમાં અહીં બિલ્ડ બાંધવાનો છે, બરાબર. ચાલો મિત્રો, એન્ટ્રી થઈ ગઈ છે. ગૂગલ પિક્સલનું બી કંઈક છે 18 Pro અને અહીંયા મારો આખું ઇવેન્ટ છે, બરાબર. હજુ અંદર બી જવાનું છે. અને યુપી, બિહારથી, મુંબઈથી, રાજસ્થાનથી બી બહુ બધા ક્રિએટરો છે. ચાલો મિત્રો, એન્ટર થઈ ગયા છીએ અને કંઈક ગૂગલ પિક્સલ 8 Pro કંઈક કોઈ 3 જણાને મળવાનો છે. એમાં કંઈક ગેમ્સ રમવાની છે, કંઈક આન્સર આપવાના છે. જો તમે જીતો તો તમને મળશે ગૂગલ કંઈક લાખ રૂપિયા આસપાસનો મોબાઈલ છે. આપણે બી ભાગ લીધો છે, જોઈએ હવે કઈ રીતનું બધું, કઈ રીતના રાઉન્ડ હોય છે. તો
તો એન્ટ્રી મળી ગઈ છે, રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. હવે પછી અંદર જવાનું છે. કદાચ 50ની આસપાસ માત્ર ગુજરાતમાંથી છે, 50 અત્યારે અને 50 બપોર પછી. ટોટલ 100 ક્રિએટરોને બોલાવેલા છે. સારું, ચલો તો હવે અંદરનું લુક તમને કઈ રીતનો કાર્યક્રમ છે બતાવીએ. ચાલો મિત્રો, તો આ બધા મિત્રોને છે મળ્યા અને બધા સાથે વાતચીત કરી છે. બધા અલગ અલગ યુટ્યુબ ચેનલ ચલાવે છે, બરાબર. ભાઈ મહેસાણાથી છે, તમે? ચિરાગ પરમાર. ક્યાં જિલ્લામાં? લોકેશન અમદાવાદથી જ છે. તમે? મહેસાણાથી છે. આ બે ભાઈ મહેસાણાથી છે, બરોબર. એના ટોટલ દરેક સોશિયલ મીડિયા ઉપર 1 કરોડ આસપાસ ફોલોવર છે, બરોબર. ને બધા લોકો ઇવેન્ટમાં આવ્યા છે ને 11 વાગ્યા આસપાસ છે કાર્યક્રમ ચાલુ થવાનો છે, બરોબર. બધા લોકો વેઇટ કરી રહ્યા છે. સારું, ચાલો તો આગળ અપડેટ બતાવો. નાસ્તો પાણી એવું કરે છે. ચાલો મિત્રો, ચા કોફી નાસ્તો ચાલુ છે. હજુ અમે કાંઈ કર્યો નથી, બધા સરસાદ કરીએ છીએ, એકબીજા હારે મળીએ અને શીખીએ, બરાબર છે. અમારા સંબંધી છે. ચાલો મોટાભાઈ, આ ક્રિએટરો પણ આવ્યા છે બંને. કેશુરભાઈ મોજમાં. કેશુરભાઈ કિંગ ખૂબ સારું માર્કેટમાં હાલે છે અત્યારે ગુજરાતમાં. ધીરે ધીરે હાલે હાલી. ના ના, સારું હાલે, સારું. ધીરે ધીરે નથી હાલતું. 5 સ્વીકારો તમે, 5 હાલે. ડોક્ટર ભરત આહિર હોય, કેશુરભાઈ કિંગ હોય, બેયનું બહુ સારું હાલે છે, બરાબર છે. ના 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 ના, બહુ સારું હાલે. સ્વીકારો સ્વીકારો, બહુ સારું હાલે છે. બધાની દયા અને એવો તમારો પછી મહેનત બી છે, બરાબર ને. સારું, ચાલો મિત્રો, કેશુરભાઈ કંઈક ને મળ્યા છે ને હવે અંદર અમારે જવાનું છે. બધા પાછળ થઈ આવે કેશુરભાઈ બધા. આ મેહુલભાઈ સોલંકી છે. આ ભાઈને ગેમિંગની ચેનલ છે, અને છે એ ટ્રાવેલિંગ છે. મેહુલભાઈ સોલંકી નામ તો ઘણા બધા સાંભળ્યું છે, મેં બી વિડીયો જોયેલા છે, પણ ચહેરો ઓળખી ગયો હતો. પછી મને માઇન્ડમાં આવ્યું કે મેહુલભાઈ સોલંકી છે. સારું, ચાલો મિત્રો, હવે અમે છેલ્લે છીએ, હવે જઈએ. શું જોવાનું? અમે જોવાનું 19 ટેબલ. ઓકે, ચાલો મિત્રો, એન્ટર થઈ ગયા છે. કયું ટેબલ છે મેહુલભાઈ? નહીં લખ્યું છે તમારે અહીંયા, લખ્યું છે. હા, મારે 19 નંબર છે એટલે. હા, આપણે ગુજરાતમાં જો 5 5 6 6 નાખી દીધેલા છે. છેલ્લે દેશે કે 13 નંબર 15 નંબર. આપણે અહીંયા આવીશું 19 નંબર ઉપર, બરાબર. ચાલો, 19 નંબર ઉપર આપણો અહીંયા ટેબલ છે. અહીંયા કેહુરભાઈની બધા બનાવે બ્લોગ, બરાબર ને. પણ એક ગિફ્ટ પડ્યા છે, બધાને એક એક પકડાવવાના છે, બરાબર. એટલા અમે દૂર છીએ, અમે નિરાશ રાખી છે, ઉતાવળ નથી રાખી. જે બી ટેબલ મળે આવ્યો એટલો જ મહત્વનું છે, બરાબર. કેહુરભાઈની તો અહીં બેઠા છે. સારું, ચાલો મિત્રો, મળીએ આગળ, બેસીએ. ચાલો મિત્રો, અમારું ટેબલ છે. આ ભાઈ ડેપ્યુટી મામલતદાર છે. આ બધા અલગ અલગ ક્રિએટર છે, બરોબર. કેહુરભાઈ કિંગ અને ઓલા પ્રદીપભાઈ વ્લોગ બંને આવે એક ટેબલમાં જતા હોય એવું લાગે છે. આપણે ટેબલ મળી ગયો, બે ગયા મેડમ રેડી નાખે આ પ્રદીપભાઈ છે, બરોબર. વ્લોગિંગ કરે છે, બધા ચેલેન્જ કરે છે. કેશુરભાઈ અહીંયા આવતા રહ્યા છે. પ્રદીપભાઈ કેશુરભાઈ નો તમારો રાજકોટનો ચેલેન્જ નો વિડીયો જોયો હતો. કેટલા આવશે? એકબીજાને પૂછવાના જેટલા પણ લોકો આપણે બેઠા છીએ. આની તમને બધી ખબર છે, આને મારે બેઝિકલી અત્યારે એમને છે 4, બરાબર છે. અને તમારું રેડ છે, તો રેડમાં 4 શું છે? આઈ રિયલાઇઝ વોન્ટેડ ટુ બી અ ક્રિએટર વેન. એટલે તમને ક્યારે ખબર પડી કે તમારે કોન્ટેન્ટ ક્રિએટર ટ્રાન્સલેટ કરી. મારી સવાલ હો ગઈ. હાલો પછી પેલા આન્સર તો દેવાનો ને, પેલા આન્સર આ તો કુકરા ઘા કરતા આવડે. આ એક કોકરું લાવો તો તમારી અહીંયાથી.
તમે ના રમતો હોય તો યાર કુકડી જેઠી પડી ગઈ ભાઈ. હાલો 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 ઈ નહીં દેખાય. જરીક ઊંચું રાખો. ક્વેશ્ચન છે પણ આમાં કયો કલર લેવાનો? કોઈ પણ તમે ફોર એક્ઝામ્પલ તમે રેડ રાખ્યું છે તો રેડ રાખી બરાબર અને તમારા માટે રેડમાં ક્વેશ્ચન છે કે 5 વર્ષમાં તમે ક્યાં તમારી જાતને જોવા માંગો છો મોદીની જગ્યાએ જાવું. એ કરાય છેલ્લું અંતિમ એ જ છે. મોડું હું કેમ બોલું? એ કરાય મોદીની જગ્યાએ જાવું છે. બરાબર પછી આગળ બસ એવી રીતે વધારે વાળા આવતા રહે. એમાં જીતશું હું આપણે. જીતવાનું નથી આ તો રમવાનું છે ત્યાં સુધી પહોંચી જવાનું તમે સાથે માટેમાં થોડી ક્યાં જીતવાનું ફાયદા? આપણને ટાઈમ પાસ કરાવે છે કે જ્યાં સુધી સ્ટેજ પર ના આવે ત્યાં સુધી તમે આ નહીં, આમાંથી જે કોઈ કઈક જવાબ આપે એને કઈક સ્ટેજ ઉપર બોલાવશે એવું કઈક છે. મેં ઇવેન્ટ જોયેલા છે. પેલા જીતી જાય. હે? ડિસ્કો નહીં કરાય છે ને? અલા અહીંથી જાય અલા આપણે તો આમ જોઈ. Is it better or not? Everyone, can we give them a huge round of applause? ઓકે તો બેઝિકલી ગેમ એવી છે કે આપણે જેમ સાપ સીડી રમીએ એવી રીતે છે બહુ વધારે કોમ્પ્લિકેટેડ છે નહીં તો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણી પાસે ડાઈસ છે ડાઈસ નાખીશું જેમ કે 6 આવે 7 આવ્યા છે બરાબર છે તો આપણે 1 2 3 4 5 6 7 સાતમાં કયો કલર છે એ મુજબ આવી ગયો તો એમાંથી પહેલો ક્વેશ્ચન હા બરાબર. આ જે એક ને એટલે તો પહેલો ક્વેશ્ચન ધ બિગેસ્ટ સપોર્ટર ઇન યોર ક્રિએટર જર્ની તમારા લાઈફમાં કે જર્નીમાં કોણે સૌથી વધારે સપોર્ટ તમને કર્યો એનો આન્સર આપવાનો યસ એટલે એ તો ખાલી ગમે ના માટે છે ઈ તો તમારા તમારી ઓળખ માટે છે કે તમારે એ કલર છે. બાકી તો આમાં જે નંબર આવે ઈ કલર બસ, એ આવે નંબર તો જે આવે છે, આમાંથી જે તમારો કલરનો પહેલો ક્વેશ્ચન આવશે અને આ કલર આવે તો આમાંથી તમારો પહેલો ક્વેશ્ચન આવશે. એક્ઝેક્ટલી તમે ગુજરાતી કરજો હા, ઇંગ્લિશ એ નથી આવડતું બરાબર ને? ઓકે સારું ચાલો થેન્ક યુ. હા પેલું કોને છે રેડ છે સમજાવો મેડમ. इंग्लिश नहीं आता. कोई बात नहीं है। भाई है तो तुम्हारे पास अभी इसकी इंग्लिश निकल रही है अब इसकी इंग्लिश नहीं निकल रही है. ना समझ आए मुझे आवाज नहीं। तो हमारी टीम वाले हैं उनके पास माइक है आप उनको बोलो वो आपको माइक देंगे आप मुझे बुलाओ फिर भी नॉर्मली मैडम आप समझा दीजिए नॉर्मली समझा दीजिए जो भी हिंदी में क्या क्वेश्चन અને આ गेम्स है ना वो जो भी गेम्स है वो समझा दो. आपको मेरा कलर वाला चीज समझ आया कि आप अपनी कैंडी यूज कर लो मेरे को यहाँ पे कलर नजर नहीं आ रहे सारे अगर दिखाओ यार क्या एनर्जी. नहीं जैसे येलो येलो एक ब्लू होना चाहिए हाँ इसके अलावा जितने आप हो वो अपनी अपनी एक टॉफी पकड़ लो हम स्टार्ट हियर लिखा है हम यहाँ से स्टार्ट करेंगे स्टार्ट हियर लिखा है તમારા લોકોની ક્યાં ગઈ हाँ रे चौंक हाँ ये स्टार्ट हियर है 2 डाइस है आपने पहले ये करेगा. किसी से भी स्टार्ट करो एग्जांपल मैडम ठीक है चलो आपसे ओके आपसे स्टार्ट करते हैं आप रोल करो डाइस ये लो. बहुत तगड़ा था अब वो कितना है 6 और 3 9 अब 9 चरवा दो उसके बाद रोल. आपकी गोटी मैं हाँ हाँ 6 7 8 9. ठीक है ये लाइट पिंक में आया अब लाइट पिंक यहाँ है आप इसका पहला क्वेश्चन आंसर करोगे मतलब आप सबको बताओगे कि जो आप किसके साथ कोलैब करना हाँ, चाहोगे इसके साथ इसका क्वेश्चन लिखा है क्रिएटर आई विल कोलैबोरेट विद मतलब ऐसा कौन सा क्रिएटर है जिसके साथ आप कोलैबोरेट करना चाहते हो ठीक है तो ऐसे ही हम पूरा गेम खेलेंगे और हमने जब भी आप ऐसे खेलोगे जिसने सबसे पहले 5 क्वेश्चन आंसर कर दिए कोई भी के मतलब ऐसे नहीं 2 इसके किए 2 इसके किए 1 इसका किया ऐसे नहीं इन सब के पर्टिकुलर वन पर्टिकुलर एक कलर के 5 आपने आंसर करे तो ही आप जीतोगे ठीक है और एक टेबल में से एक ही हो सकता है पता कैसे चलेगा उसने कर दिया स्किप हो गया. आपको याद रखना है कि इन्होंने इसके 3 आंसर याद है इसके 3 क्वेश्चन के आंसर थे ठीक है
समझ आया? हमको ही विनर अनाउंस करना है આપણે બધા નક્કી કરીએ કે ભાઈ કેશુરભાઈ બધા જવાબ આપ્યા તો કેશુરભાઈ આમાં જીતા કે આ જીતા એમ ચાલો ચાલો હવે આપણે ચાલુ કરીએ છીએ મેડમે સમજાવવું છે બરાબર तो आपको hashtag कोई नहीं भूलेगा। તો તમારો પહેલો ક્વેશ્ચન છે ઓરેટ આવે છે હા ક્રિએટર આઈ વોન્ટેડ ટુ કોલેબોરેટ વિથ તમારે કોની સાથે કોલેબ કરવું છે નમસ્કાર દોસ્તો, ધ્રુવ રાઠી. भाई मजा आया. ના ના રાઈટ છે રાઈટ જો આ જે પડશે આવશે ઓકે 4 એ યલો 1 2 3 4 હાલો બ્લુ બ્લુમાં બ્લુમાં છે આઈ સ્ટાર્ટેડ માય ચેનલ બીકોઝ શું કામ કરી? શું કામ શરૂ કર્યું એ તમને ખબર. અભર ખોટો બાબા એમને ભાઈ નો હતો પૈસા માટે ऐसे में बड़ा सख्त लौंडा हूं, लेकिन यार यहाँ में पिघल गया. અભર ખોટો હો ગયા અત્યારે? ખબર કો તો પૈસા માં દેતું નવ હાલો નાખો નવ નવ એટલે યાદ આવી જશે હા, બસ ત્યાં જ આવી જાય. રેડ શું છે ધ બિગેસ્ટ સપોર્ટર ઇન માય ક્રિએટર જર્ની ઇઝ માય સેલ્ફ તમે ખુદ. હું પણ સમજાવો તારા પ્રશ્ન એટલે પ્રશ્ન એમ હતો કે તમને સૌથી વધારે સપોર્ટ કોને કર્યો તમે મારી જાતે સપોર્ટ ચલો ચલો નેક્સ્ટ ચાલો આજે આપણે જીતી શકશું હા, જીતી ગયા. 10 બધા ટેબલમાંથી એક છે 10 દસ. ઓરેન્જ 1 2 3 4 5 6 7 8 9 ને 10 પાછો બ્લુ અને ત્રીજો ક્વેશ્ચન હાલો ભાઈ ક્યાં છે તમારી આ છે આ 10 આ ઓરેન્જ તમે ત્યાં લઈ લો અને ત્રીજો ક્વેશ્ચન ધ મોસ્ટ હોલસમ કોમેન્ટ આઈ હેવ રિસીવ્ડ સૌથી વધારે મજેદાર કોમેન્ટ તમને કોઈએ કરી છે કમાના વિડીયોમાં આવેલી કમાના ઇન્ટરવ્યુમાં આવેલી શું કીધું તું પૂરા ગુજરાતમાં કમાના વિડીયોમાં છે એ ખૂબ ખરાબ કમેન્ટ આવતી હતી અને આપણામાં છે બહુ પોઝિટિવ કમેન્ટ હતી કેમ કે કમાને બધા નસાવતા હતા અને આપણે છે નસાવ્યા નહોતા અને એને ઇન્ટરવ્યુ લીધું હતું રિયાલિટી બતાવી હતી ક્યાં બાત છે મારું યલો છે ના આ છે નહીં હાલો દર હા? 5 6 8 8 આઠે ને? 1 2 3 4 5 6 7 8. સેકન્ડ ક્વેશ્ચન કોલેબોરેશન તો આવી ગયું મારે. ત્રીજો હોય ધ બિગેસ્ટ. ધ બિગેસ્ટ ફેન ઓફ માય કોન્ટેન્ટ હુ હેવ મેટ તમારા કોઈ પણ એવા ફેન હોય કે જેને તમે રિયલમાં મળ્યા હોય મારા ફેન ઘણા બધા છે એવા તો. ઘણા બધા. એકનું નામ જણાવો એમ બિગેસ્ટ ફેન મોટા પેલો તો મ ભાઈ મ પગે પડી ગયો સાઉન્ડ ઇન્સ્પિરેશન ફોર માય નેમ કેમ ફ્રોમ તમારા જે YouTube ચેનલ નું નામ છે ને ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું ऐसे इमीडिएटली नहीं सोचे थे. प्रति ब्लॉग એટલે પ્રતિ બ્લોગ. અઠે કઠે ચાલો મિત્રો હવે કંઈક બીજી ગેમ ચાલુ થાય છે ક્રાફ્ટ બનાવવાનું છે આની અંદર ના કેમિકલ ટાઈપનું છે હવે નાખવાનું છે નાના ખોલી જાય અને એમાંથી જે બેસ્ટ બનાવશે એમાં કંઈક એડ બી કરવાનું છે બરોબર છે હા રી આ જે છે એ તો એડ કરવાનું છે ચાલો બધા લાગી ગયા છે પ્રદીપભાઈ ને કેશુરભાઈ મારી ટેબલમાં બધા લાગી ગયા છે ચાલુ કરું પછી ચાલો મિત્રો આપણે ઓમ બધાને કહી દઉં તો બનાવ્યો છે ઓમ બનાવવાની ટ્રાય કરી છે કેશુરભાઈ હજી ટ્રાય કરે છે પેલા ભાઈ પ્રદીપભાઈ બી કરે છે અને આ ભાઈ બી ટ્રાય કરે છે બધા હવે મારું થઈ ગયું થેન્ક યુ થઈ ગયેલું છે વાંધો નહીં. અમે બનાવ્યું છે શું ટ્રાય કરી હતી ટ્રાય ને અમે બનાવ્યું છે બનાવ્યું જ છે કે ચેનલ જોઈને લોકોના ચહેરા પર સ્માઈલ આવી છે અચ્છા ઓકે આપણે ઓમ બનાવવાની ટ્રાય કરી છે અને ઓલમોસ્ટ થોડુંક બનવાની ટ્રાય બી થઈ બરાબર બધા વેઇટ કરજો બ્લોગમાં બને રહેજો પાછળ તો બધા માટે ગિફ્ટ પડી છે એક ગિફ્ટ બધામાં આઈફોન છે બધાને એક આઈફોન આપવાનો છે બરોબર વેઇટ કરજો બધું તમારા પોતાનામાં અમે અમારું પોતાનું હારું માનીએ છીએ બધા કરતા વિજય એનાઉન્સ થઈ રહ્યા છે આ લોકોએ બહુ સારું બનાવ્યું છે બરોબર એનું એવું માનવું છે કે આ લોકોએ બહુ સારું બનાવ્યું છે બટ અમે તો એવું માનીએ છીએ કે અમારું પણ બહુ
स्क्रिप्टेड है भाई, स्क्रिप्टेड। હાલવો થઈ ગયો. હા ભાઈ ઓડિશાથી આવ્યા છે. આ સુરતમાં જ કામ કરતા હશે એલા. સુરતમાં કામ કરતા હોય મૂળ ઓડિશા ના હોય તો શું કરવાનું? બરાબર. मैं अरे મને ઇગ્નોર કરે છે મેડમ. પેલા કીધું તો ખબર તો મેરી જોબ છોડવા. બોલો બોલશો ને હે બોલો મેડમ. મેડમ रघुवीर वहां पे उधर राहुल डाले पीछे यहाँ पे स्ट्रॉन्ग कंटेनर है यहाँ पे मैं इधर इधर इसको दुबई से। सच में पासपोर्ट चेक करवाएगा मैं वो प्राइवेसी प्रॉब्लम है थोड़ा सा। प्राइवेसी प्रॉब्लम अच्छा क्या करते हैं मेरे साथ प्राइवेसी प्रॉब्लम हो रहा है आपको नहीं वो सब डिटेल में नहीं दे सकता सबको। कोई एक मिनट कर लेगा तो कहाँ जाऊंगा मैं? तो हम कैसे माने हम वो आप ब्लॉग देख लेना मेरा। अच्छा मेरा कंटेंट बना रहे हो क्या मेरे को खा रही है ये कंटेंट बनाओ। હા ભાઈ કિશોરભાઈ થોડીક મજા કરાવી દઈએ. महाराष्ट्र से ओके वहां पे ये कर रहे हैं कल से दिन में હાલો હાલો અવાજ આવે આમાં? હેલો આઈ એમ અંડર ધ વોટર। આવે છે. કિશન તું મિર્જાપુર થી આવ્યો કે? अभी तक का हाईएस्ट बार है 14 से ज्यादा किसी पोस्ट किया I have posted 14 videos and posts तो क्लियर है 14 वीडियोस के साथ हमारा विजेता स्टेज तक प्रस्थान कीजिए મહેશમતી સામ્રાજ્ય। तो हमारे एंटरटेनमेंट गुरु हमारे बीच में प्रस्थान कर रहे हैं मैडम 2009 2009 ये मैं नहीं वो रमेश भाई दिखा देना अपना दिखाओ रमेश भाई। रमेश भाई अरे कहना क्या चाहते हो? એ બહુ અચોડ્યું મારી ફોન ઉપર. બોલતી બંધ કરી દેજો બધા। હા રમેશભાઈ ના વિડીયો બધા જોયા જ હશે. સૌથી જૂની ચેનલ એની હોઈ શકે છે. બરાબર છે ચાલુ છે. મિત્રો સૌથી આ બધાની જૂનામાં જૂની ચેનલ કોની છે એનું ચેકિંગ હાલે છે। અંગ્રેજીમાં બોલે તપાસ થઈ રહી છે. બરાબર છે ચેકઅપ થાય છે. ये 11 के बाद चैनल नहीं है पोस्टिंग कर ठीक है और शिवानी जी ने भी चेक किया था છે મેડમ 2013 देखे जो आज 2011 વાળા તો 11 વાળા તો છે નો મેળ પડ્યો. ચાલો મિત્રો હવે તો કદાચ ઓલમોસ્ટ કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. છેલ્લે કોકનો બર્થડે છે તો ઉજવે છે ક્રિએટરનો. હવે બધાને ગિફ્ટ કદાચ આપશે અને પછી છે એ ભોજન કરીને આપણે છૂટું પડવાનું છે. બરોબર ઓકે સારું ચાલો તો મજા આવી છે. ઓકે ઓરવેલ આવે બરાબર મસ્તી કરે હવે બધા થાક્યા પાક્યા. બરોબર છે સારું ચાલો મિત્રો તો મળીએ. मैं आप सभी को थैंक यू बोलना चाहती हूं। आप सब लोग यहाँ पे आए जितने भी हमारे सब्सक्राइबर हैं और जितने सारे लोग हमारी वीडियो देख रहे हैं इसलिए थैंक यू। और मैं यूएन को थैंक यू बोलना चाहूंगी। कॉल मैं यूट्यूब पे पहले बिल्कुल ही आना चाहती थी बट यूएन ने मुझे फोर्सफुली खींच के लाया एंड आई विल थैंक यू बोलना
मेरी होती तो क्या होती। तो विलो मेरे साथ कैसे वाहियात करना करता है? पर ये तो सही है, ठीक है। Do we have my mother-in-law in the room by any chance? ચાલો મિત્રો, તો યુટ્યુબ ઇવેન્ટ હવે ફિનિશ થવાની જ છે અને બધા પોતાની ગિફ્ટની રાહ જોઈને બેઠા છે અને ગિફ્ટની લાઈન લાગી ગઈ છે. બરાબર, બધાને એક એક બેગ આપી દે છે અને બધા રવાના થતા જ હશે. બરાબર છે, એ જમવાનું બાકી છે પાછું. બરાબર, તો સારું, ચાલો ગિફ્ટ લઈને પછી ભોજન્યા કરીને ઘરે જઈએ. મળીએ આગળ. હાલો, હજી જમવાનું શું છે જોઈએ. ચાલો, આ રીતનું આખું સ્ટેજ છે. બરાબર ને, બધા પોતપોતાના રમકડા મૂકી નીકળી ગયા છે. બરાબર ને, જેને હોસ્ટ કર્યું હતું ને એની હારે હવે બધા સેલ્ફી વેલ્ફી લેશે. સારું, હાલો, હવે એક બે ક્વેશ્ચન છે એ પૂછવા છે, કેમ કે યુટ્યુબ રિલેટેડ આપણે કંઈક તો હોય ને, તો પૂછીએ. હવે અહીંથી કંઈક આવ્યા છે કંઈક લઈને જઈએ. બરાબર, સારું, ચાલો. તો બધા હવે નીકળી ગયેલા જ છીએ. બરાબર છે, પોતાનો ગિફ્ટ લઈને નીકળીએ. પછી તમને નિરાતે એક ગિફ્ટ બી બતાવી, હે ને. ચાલો મિત્રો, અહીંથી બધાને ગિફ્ટ આપવામાં આવી રહી છે. गाइस, जिसके YouTube का ये जो गुई मास्टरपीस मुझे टेबल पे दिख रहा है, क्या हुआ? You have to take this home. जो आपका गुई बैग है उसमें एक स्टैंडी भी है आपके इस गुई मास्टरपीस के लिए. तो मुझे यहाँ टेबल पे आपकी गुई मास्टरपीस क्यों दिख रहे हैं? Please Thank you. collect them, guys. ये आपने बनाई की है. ચાલો ફ્રેન્ડ, ગિફ્ટ આવી ગઈ છે, ખબર નહીં શું છે, ઘરે જઈને બતાવીએ ને. ચાલો, બધા લોકો જમી રહ્યા છે. જમવામાં શું શું તો તમને બતાવી દો. બરાબર, લંચમાં આવું બધું છે. બરાબર, બરાબર છે, ઘણું બધું છે. ઓકે, અહીંયા પણ કઈ સેન્જ છે કે પછી એવું જ છે? તો રાઈસ જ છે. ચાલો મિત્રો, હવે ઇવેન્ટ છે એ પૂરું થઈ ગયું છે. બધા લોકો હવે હયાત રીજન્સી જે હોટલ છે ત્યાં બધા સેલ્ફી બેલ્ફી લઈ રહ્યા છે. અને આ હોટલ બી બહુ કહેવાય કે હાઈ લેવલની છે, કેમ કે જે વિદેશથી નેતાઓ આવતા હોય, કોઈ પ્રેસિડેન્ટ આવતું હોય તો એ બધાનો અહીંયા રહેવાનો ઉતરવાનો હોય છે. અને ક્રિકેટરો બી અહીંયા આ હોટલમાં છે એ ઉતરતા હોય છે. 5 સ્ટાર હોટલ છે. બરાબર છે, તો સારું, ચાલો મિત્રો, આજનો આપણે વ્લોગ અહીંયા પૂરો કરીએ. ઘરે જઈને આગલા વિડીયોમાં તમને હું ગિફ્ટ જે કાંઈ છે અને જે બી મારો અનુભવ થયો છે એ આપણે કાલે વાતચીત કરીશું. અહીંથી જ આપણે વિડીયો ચાલુ કર્યો હતો હોટલથી, અહીંથી જ આપણે વિડીયો છે એ પૂરો કરીશું. તો આ યુટ્યુબ ઇવેન્ટનો વિડીયો તમને કેવો લાગ્યો? ઘણા બધા લોકોને મળ્યો છે અને કેશુર કિંગ ખુદ અમારી ટેબલમાં જ હતા. તો સારું, ચાલો મળીએ એક નવા વ્લોગ સાથે. અને તમને ઇવેન્ટ કેવું લાગ્યું, સરસ મજાની કમેન્ટ છે એ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. હવે ઘરેનો રસ્તો અમે ગોતીએ અને વિડીયો આપણે પૂરો કરીએ. થેન્ક યુ.